રાજકોટમાં ફોઈ અને ભત્રીજીના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિલકત માટે ફોઈએ જ અપહરણનું તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. અપહરણ કેસમાં શંકાના ઘેરામાં આવેલી ફોઈ રીમા મખાણીની પોલીસે ઉલટ તપાસ કરતા તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. રીમાએ પોલીસને જણાવ્યું હતું કે પિતાની કરોડોની મિલકતમાં તેને ભાગ જોઈતો હતો, પરંતુ તેના ભાઈએ વારસાઈ મિલકતને પોતાના નામે કરાવી દીધી હતી અને વિડીયોગ્રાફી કરાવીને રીમા પાસેથી પણ મિલકતનો હિસ્સો જતો કરાવ્યો હતો. પરંતુ આ વાતથી બહેન રીમા નાખુશ હતી. હતાશ થયેલી રીમા રાજકોટના એડવોકેટ મિત્ર રાજવીરસિંહ ઝાલાને મળીને તમામ વાત કરી. 8 મહિના પહેલા રિયાએ કાનૂની રાહે મિલકત પર કબજો મેળવવા વિચારણા કરી હતી, પરંતુ તેમાં કોઈ સફળતા નહીં મળે તેવી આશંકાથી તેણે એડવોકેટ રાજવીરસિંહ ઝાલા સાથે મળીને ભત્રીજીના અપહરણનો કારસો ઘડી નાખ્યો. કોઈને ફોઈ પર શંકા ન જાય માટે પોતાનું પણ અપહરણ કરાવવાની યોજના ઘડી કાવતરાને અંજામ આપવા ગત 24 તારીખે રીમા પોતાની ભત્રીજીને લઈને ઘરેથી નીકળી હતી. યોજના મુજબ વકીલ રાજવીરસિંહ ઝાલા ફનવલ્ટની સામે મોઢે બુકાની બાંધીને અને હાથમાં છરી સાથે આવ્યો હતો અને ફઈ ભત્રીજીને કારમાં બેસાડીને મોરબી, ભુજ અને ત્યાંથી રાજસ્થાન અને ઇન્દોર પહોંચ્યા હતા. જોકે ઇન્દોરમાં રીમા અને ભત્રીજીને મૂકી વકીલ રાજવીરસિંહ ઝાલા નાસી ગયો હતો. પોલીસે હાલ ફોઈ રીમા મખાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.